આર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે તો પ્રાંતિજ ભાજપમાં આંતરિક વિખવાદ, 15 કોર્પોરેટરના રાજીનામાનો પત્ર વાયરલ, પ્રમુખ સામે મનમાનીના આક્ષેપ, ભાજપ સંગઠન હરકતમાં આવ્યું, મામલો થાળે પાડવા કવાયત શરૂ। એક મહત્વના સમાચાર પ્રાંતિજથી સામે આવી રહ્યા છે જે પ્રમાણે તો પ્રાંતિજના ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। 15 કોર્પોરેટરના રાજીનામાનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે। હાલ પ્રમુખ સામે મનમાનીના આક્ષેપ કરવામાં આવ્યા છે। વાયરલ થયેલા પત્રમાં પ્રમુખ સામે મનમાનીના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે આ પત્રને લઈને વાયરલ થયેલા પત્રને લઈને ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે અને મામલો થાળે પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે। તો સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં એક આંતરિક વિખવાદ સામે આવ્યો છે જેમાં નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપો સાથે જ ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલ્યો હોવાનું સામે આવ્યું છે। સહીઓવાળો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। ત્યારે પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ પાસે 24 માંથી 19 બેઠકો છે જેમાંથી 15 સભ્યો વિરોધના સૂરમાં ઉતરતા સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે। આ મામલાને શાંત પાડવા ભાજપ સંગઠન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। સાબરકાંઠાના પ્રાંતિજથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યું છે। નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપો સાથે જ આ ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર હાલ જિલ્લા ભાજપ પ્રમુખને મોકલ્યો હોવાનું સામે આવ્યું છે। સહીઓવાળો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે અને પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ પાસે 24 માંથી 19 બેઠકો છે જેમાંથી 15 સભ્યો વિરોધના સૂરમાં ઉતરતા સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે। ત્યારે આ મામલાને શાંત પાડવા ભાજપ સંગઠન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। તો આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભરત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી ભરત, જે પ્રમાણે અત્યારે સાબરકાંઠામાં આ પ્રાંતિજ નગરપાલિકાનો જે પત્ર વાયરલ થઈ રહ્યો છે, શું છે સમગ્ર મામલો? કરીએ જે પ્રાંતિજ નગરપાલિકા છે, નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો હતો, પરંતુ કઈ જગ્યાએ લઈને જેમાં 15 બનવા વિરોધ થયો અને તમામ રાજ્યમાં હાથ ધરી આ પત્રને લઈને અત્યારે ભાજપ સંગઠનમાં કોઈ હલચલ દેખાઈ રહી છે કે કેમ? જે હાલ તો કહી શકાય કે જે ભાજપના જે નેતાઓ છે જિલ્લાના તેની દોડધામ જોવા મળી રહી છે। તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે કે આ જે વિવાદ થાળે પડે, પ્રમુખની જે વરણી છે તે શાંતિપૂર્ણ માહોલમાં પતી જાય।